ના, અસર તો ખાસી પડે, કારણ કે જયેશ રાદડિયા સહકારી ક્ષેત્રના માંધાતા છે. સૌરાષ્ટ્રનું સહકારી ક્ષેત્ર, એની સિક્કાની બીજી બાજુ તમે કયો તો જયેશ રાદડિયાનું નામ આવે. અને તમારી જાણ ખાતર પ્રવીણભાઈ, ચૂંટણી હવે જે લોકસભાની હોય કે રાજ્યસભાની હોય કે ધારાસભાની હોય કે કોર્પોરેશનની હોય કે જિલ્લા પંચાયતની હોય, સહકારી ક્ષેત્ર ઉપર જેનો પ્રભાવ હોય એને હરાવવો અથવા તો એને અવગણવો એ કોઈ પણ પક્ષને પાલવે એવું નથી. જયેશ રાદડિયા વન ઓફ ધેમ. જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના સિંહ છે, વન મેન આર્મી જેવા. એટલે એક કાંકરે બે ત્રણ પક્ષી ભારતીય જનતા પાર્ટીએ મારવાની કોશિશ કરી. શું કરી છે? તમે જેને માસ્ટર સ્ટ્રોક કહો છો, માસ્ટર સ્ટ્રોક તો ઠીક, પણ એણે બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી છે. જયેશ રાદડિયા અમથા પણ સહકારી ક્ષેત્રના માંધાતા છે. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણીમાં મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ નહોતો આપ્યો, છતાં એ ઉભા અને જીતી ગયા. એટલે ભારતીય જનતા પાર્ટી પણ જયેશ રાદડિયાને હરાવી શકે એમ નથી. કોંગ્રેસને વિપક્ષ તો જવા દો. એટલે જયેશ રાદડિયાનું શરણું સ્વીકાર્યા વગર છૂટકો નથી. પણ હવે માસ્ટર સ્ટ્રોક નહીં, વ્યવસ્થા કરી. શું? ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરના પ્રભારી બનાવી જયેશ રાદડિયાને એવી એક ઓફર કરી છે કે આ બેઠક જે હવે ક્રુશિયલ થઈ ગઈ ગોપાલ ઇટાલિયાને કારણે, ઈ જો તમે જીતાડી દો તો પ્રધાનમંડળના રીસફલિંગ થી માંડીને તમારું જે કઈ શાસન છે જિલ્લામાં સહકારી ક્ષેત્રમાં કે સૌરાષ્ટ્રભરમાં, એમાં ભારતીય જનતા પાર્ટી દખલ કરશે નહીં. આવું કમિટમેન્ટ હોઈ શકે એમ કહું છું. આપણી પાસે કોઈ પુરાવો નથી, પણ જયેશ રાદડિયાને ત્યાં મૂકવા તેનું ગુજરાતી ઈ છે કે ઘણા સમયથી જયેશ રાદડિયા અને ભારતીય જનતા પાર્ટી એ બંને વચ્ચે પણ થોડાક હિતોના ટકરાવ ચાલતા હતા. ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને કદ પ્રમાણે વેતરવા માંગતા હતા અને જયેશ રાદડિયા પોતાની તાકાત બતાવવામાં સફળ થયા હતા. એટલે આ બે જે કોલ્ડ વોર, શીત યુદ્ધ ચાલતું હતું, એમાં ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું કે આપણે ગોફણ ને ઘા એ બે ગુમાવવા એના કરતા ચાલો આપણે તોફાની છોકરો હોય તો મોનિટર બનાવી દઈએ એટલે ડખો મટે. એમ જયેશભાઈને પ્રભારી બનાવ્યા અને કહેવામાં આવ્યું હોય કે આ હોશિયાર જે વિસાવદરના મતદારો જે છે એ કોઈ પણ ભોગે એન્ટી ઇન્કમ્બન્સીના નામે ભાજપની વિરુદ્ધમાં મતદાન ન કરે અને આપણા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતી જાય એવી વ્યવસ્થા તમે કરી દો જયેશભાઈ. એટલે તમારું બાકીનું ફ્યુચર જે છે એ અમે યથાવત સલામત રાખીશું, એમાં ક્યાંય હળી હંચો કરીશું નહીં. આવું કમિટમેન્ટ હોય તો જ જયેશભાઈ હા પાડે અને એનો પરિણામ આપણને જોવા મળશે. જી.